ગુડ મોર્નિંગ બોલ. તેડવાની ન હોય, હું કામ કરું. આમ જો, ઊભી ઊભી રે. આમ જો, આમ જો, અહીંયા તેડો તો ગુડ મોર્નિંગ કે. હાય ગુડ મોર્નિંગ. આપું આપું રે, આપું આપું. તમે તું આપું તને. તમે તું હાય ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. બોલ તો. શું કરેસ તું? હાલે. શું એક? ઈ ખાઈ લે પેલા. સાનિકા તેડીને રસોઈ બને. મેં નીચે ડબરો મૂકી દીધો. હું કહું ઊભી રહે એમ તો કે ના તેડ. તેવો તેવો એમ કરે. તેવો તેવો વાળી પણ કા તેવો તો મેરે કો લે. ઊભી રે. આપું બીજું આપું. પેલા સીધી ઊભી રે. સીધી ઊભી રે. આજે પેલા શાક બને પછી રોટલી. લે પકડ. કા શું બને છે? શાક. કઠોળનું શાક. કઠોળનું શાક બનાવું. પેલા ચણાની દાળનું જો. લે દે. હવે 2 મિનિટ નીચે ઉભા રહો. હે તો ફટાફટ સુધારી લેવા. હે સાનિકા નીચે 2 મિનિટ ઉભી રહે ને મારી દીકરા. એ વસ્તુ ખોટી. નીચે ઉભું રહેવાનું થતું જ નથી કા. લાવ તું યાર ગંધારા વેડા કરસ. નકરા રસ રસ અને પેલા બી ખાઈ જાય, છાલ કાઢે બહાર. એવું નહીં કરવાનું, બધું ખાવાનું. ગંધારું કરસ એવું. હું આનો હું પતીખો. હાલે તમે 1 મિનિટ અહીં ઉભી રહો. ડુંગળી લઈ લો. ડુંગળી લેવી આમાંથી. ઉભી રહે. નીચે જ નથી તેવું. મારા પેલા ઉઠી ગયા છે બેન. શું છે એમાં? એમાં લોટ છે. લોટ નથી, ભડકું છે. ડેડી શું કરે? જોતી અંદર જા. હા જા. ખોલો કે તો. ખોલો ને.
ડુંગળી આંખોમાં ઉડાવશે એવું લાગે. ને આ કોણ છે? આઘી જા કરસ. ને આ કોણ છે? દરવાજે ઊભી દરવાજો ખુલતો નથી તો એમ કરે આઘી જા. મેં જોઉં છું ટાઈમ કેટલા વાગ્યા. હા તો 7:30 થવા આવ્યા છે. મમ્મી યાદ આવે એટલે રડવું આવે. મામા ખબર નહીં ડુંગળી में એવું શું હોતું છે યાર. ઓકે સાની કઈ કામ ઉપાડ્યું મારું. બે હાવણી લઈને વાળે બોલો. બત્તો નેપકિન હતું કંઈક મુકાઈ ગયું છે. ખબર ને વારી ઘણી એમ થોડી વાર આમ હાથ સાફ કરવા જોઈએ. હું તને ત્યાં તેલ ઉડશે આ સાઈડ આવતી રે સાનિકા. આ સાઈડ આવતી તેલ ઉડશે. આ સાઈડ આવતી રે તેલ ઉડશે. તો નીચે ઊભી જોવે જો ચાલુ કરી જો તેડ ને તેડો એમ શું કહેવાનું? હા એમ તેડ નહીં તેડો મમ્મા તેડો એમ. હા યસ એમ વેરી ગુડ. આ સાઈડ આવતી રાખ. હાલ આમ રહેજો જો તેલ ઉડે. હાલ ટમેટું લીધું તું એક ટમેટું ક્યાં મૂક્યું? એક ટમેટો દીધું ક્યાં મૂકું? યસ વેરી ગુડ. ખા મેટા કાપીને દઉં. હલાય કાપી દઉં. બટકું તો ભર્યું છે ને પાછી કે કાપી. હાલ કાપી દીધું. હાલે પકડ. હાલો ખાવા માંડો. આ સાઈડ આવતી રે. સાનિકા આ સાઈડ આવતી રે દીકરા. તેડો એમ હમણાં તેડું રે. એમ ન કરતી દીકા. તેડું છું શાંતિ રાખ. 1 મિનિટ મારું કામ 2 મિનિટ કરી લેવાનું તો તને તેડવા લે. એક તો લેટ થઈ ગયા છે મારે. આજે બી 9:45 થઈ ગયા છે. સેમ કાલ જેવું એમ. કાલનો જેવો દિવસ હતો સેમ આજનો દિવસ એવો એમ. હોસ્પિટલનું વર્ક
અત્યારે હોસ્પિટલનો વર્કલોડ બહુ વધારે છે સાચે બસ એમ, તો હું શૂટ જ નથી કરી શકતી એમ. તો ખબર નહીં આવું કેટલો ટાઈમ રહે એમ. હા, તો જ્યાં સુધી એમ હોસ્પિટલનું વર્ક એમ વધારે હશે ત્યાં સુધી આવું જ થવાનું સાચે બસ. મને બપોરે બી ટાઈમ નથી મળતો શૂટ કરવાનો, એન્ડ સાંજે બી ઘરે આવીને એવું થાય છે એમ. તો આજ તો સાનિકાને જો જમીન સીધા સાનિકાને હુવડાવી, થોડીક વાર ફોન લઈને બેઠી એમ, ફોનમાં રીલ્સ વગેરે થોડુંક જોયું, અને પછી મેં કીધું બસ હવે વ્લોગનો એન્ડ કરું, અને મોર્નિંગનું જે કાંઈ શૂટ થયું છે એ બસ એડિટિંગ કરીને કાલ સવાર માટે અપલોડ કરી દઉં બસ. ખબર નહીં આવું કેટલા દિવસ હાલે એમ. બટ હા, સેટરડે સન્ડેના તમે ફાઇનલ બારે જઈને શૂટ કરીશ એમ. હા, તો આજે વચ્ચેનો જે દિવસો છે ને એ ટાઈમમાં મારે આવું થોડુંક રહેશે એમ, હમણાં થોડોક ટાઈમ એમ. હા સારું, ચલો મળીએ કાલના વ્લોગમાં પાછા. બાબાએ ખબર નહીં કાલનો વ્લોગ કેવો બને. હા બટ મળીએ પાછા કાલના વ્લોગમાં. બાય.